નમસ્કાર મિત્રો, 24 બ્રેકિંગમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે પાટડી તાલુકાના દેગામ ગામે લોકોની સમસ્યા જાણવા માટે ગ્રાઉન્ડ રિપોર્ટ લેવા માટે અત્યારે આપણે આવ્યા છીએ અને અત્યારે આપણે જે ઘરની મુલાકાતે આવ્યા છીએ ત્યાં તમે જોઈ શકો છો કે પરિસ્થિતિ જે છે કેટલી વિકટ પ્રમાણમાં જે ખરાબ છે। અત્યારે તમે જોઈ શકો છો કેટલા ખરાબ પાણીમાં અત્યારે આપણે ઊભા છીએ। આ પાણીમાંથી લોકો પોતે અવરજવર કરી હતા અને પોતાના ઘર પર જવા પર મજબૂર થઈ ગયા છે। તંત્ર દ્વારા લોકોના ઘરમાં જે પાણી ભરાઈ ગયું છે તેના નિકાલ માટે કોઈ પણ જાતની વ્યવસ્થા જે છે તે કરવામાં આવી નથી। અત્યારે આપણી સાથે જે ઘરના જે માલિક છે આપણી સાથે હાજર છે, આપણે એમની સાથે થોડીક વાતચીત કરવાનો પ્રયત્ન કરશી કે કેવી પરિસ્થિતિ હતી અને તંત્ર દ્વારા તેમની કોઈ સાર સંભાળ લેવામાં આવી કે નહીં। તમારું નામ, ગામ અને તમારે ક્યારથી આ સમસ્યા છે? અમારે સમસ્યા 4 દિવસ છે ને મારું નામ છે પ્રદીપ ગણેશભાઈ ઉડુચા અને આ મારું ઘર છે। ઢીચણ અમારું પાણી છે અને રોજ આવર જવર થાય, ગંદકીવાળું પાણી છે અને કાલે 3 દિવસથી અમે સરપંચને કીધું પણ એ એમને આશ્વાસન આપીને એવું કહેતા કે આજ કાઢી દઈશું, કાલ કાઢી દઈશું, થોડોક વરસાદ બંધ એટલે કાઢી દઈશું। કીધું કોઈ વાંધો નહીં। પછી આ ના છૂટકે અમારે કેવું પડ્યું છે અને બીજા મતલબમાં કે અમારા નાના છોકરા હોય, ગંદકીવાળું પાણી છે કે જો કે રોગચારો થાય છોકરાને અને એરું પડ્યા આ રખડતા જ હોય એટલે અમને બીકી એ લાગે કે પાણી કાઢી દે તો જલ્દી સારું, કારણ કે છોકરાને કાઢી જાય તો પછી શું કરવાનું અમારે, બરાબર ને। બીજા નંબરમાં કે આ જુઓ તમે ગંદકી જુઓ, એ બાજુ ગંદકી એટલી છે। અમારા આ ભાઈનું ઘર છે, એ ભાઈના ઘરના છે, એના ઘરના આંગણે ઠેઠ પાણી આવી ગયું, છતાંય અહીંયા જોઈને વયા ગયા પણ કોઈ એવો જવાબ આવ્યો નથી। અત્યારે કોઈ નિકાલ કરવાનો કોઈ નિર્ણય એમને લીધો નથી। પણ આટલું બધું પાણી તમારા ઘરની અંદર આવે છે તો આ પાણી આવે છે બધું ક્યાંથી? આ ગામમાંથી જ પાણી આવે, ગામનું જ પાણી આવે। તો આનો કોઈ નિકાલ જ નથી? આનો નિકાલ નથી, ના પાડે કે ઓલ પર નિકાલ કે નહીં થાય કે તમે એવું નિકાલનું કીધું, પાણીનો નિકાલનું કરવાનું કર્યું તે એવું કીધું કે મશીન માંડીને કાઢી નાખો, બરાબર। અને અમે કીધું કે જેસીબીથી નીકળે કે આટલું પાણી તો એક આમટું મશીનથી તો નીકળે નહીં। તો અમે એવો રિક્વેસ્ટ કરી હતી સરપંચ સાહેબને કે આનું કોઈક નિરાકરણ લાવો ને જેસીબીથી કાઢી દો, કે જેસીબીથી કે ના નીકળે કે રોડ તૂટી જાય। તો રોડ તૂટી જાય, રોડના હિસાબે અમારે એમને પછી અમે ફોર્સ કરી ના શક્યા। તો હવે તંત્ર આગળ તમારી શું માંગે? અમને તો માંગ એટલી જ છે કે અમારું આ પાણી હટાવવાનું કરે, આ ગંદકીના હિસાબે, બીજું તો કાંઈ નહીં। અમારા છોકરા માંદા પડે અને અમારે ખાલી ખોટા બીજા ધોળા થાય, હવે કંઈક જીવજંત કરડી જાય તો અમારે શું કરવાનું? અમારા છોકરા ખોઈ બેવાનું થાય ને। તો આવી રિક્વેસ્ટ જે છે તે લોકો દ્વારા કરવામાં આવી રહી છે કે ભાઈ વહેલેથી વહેલી તકે જે છે અમારા ઘરમાંથી પાણીનો નિકાલ કરવામાં આવે, કે જેના કારણે અત્યારે અહીંયા કને મચ્છર અને મક્ખીનો ઉપદ્રવ વધી રહ્યો છે। અને તંત્ર પાસે એક જ માંગ છે કે જલ્દીથી જલ્દી અમારા ઘરમાં જે પાણી જે છે તે કાઢવામાં આવે, પાણીનો નિકાલ કરવામાં આવે, જેથી કરી અને કોઈક બનાવ બનતો હોય તો એ અટકી શકે। કારણ કે આ તમે જોઈ શકો છો કે પાણીની અંદર અત્યારે જીવજંતુઓ મોટા પ્રમાણમાં જે છે તે આવી રહી છે અને પછી આના હિસાબે કોઈ જીવજંતુ છોકરાઓને કરી જાય તો પછી એની જવાબદારી કોણ લેશે, એવું ઘરના માલિકો દ્વારા, ઘરના જે વ્યક્તિઓ છે તેમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે। તો તેમની વાત સાચી છે। તો તંત્રને આપણે રિક્વેસ્ટ કરીએ કે વહેલીથી વહેલી તકે જે પાણીનો નિકાલ કરવામાં આવે અને જે આ લોકોની સમસ્યા જે છે તેનું જલ્દીથી જલ્દી નિરાકરણ કરવામાં આવે।